નમસ્કાર, હું તો પોલીસમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો પોલીસનો આજે સતત 1451મો એપિસોડ અને 1451મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે મન ફાવે ત્યાં ટોલ. જી હા, હાઈવે બન્યા પણ ટોલ બૂથ કેટલા બન્યા, નિયમોને આધીન ટોલ ઉઘરાવવામાં આવે છે કે નહીં, આ તમામનું વિશ્લેષણ કરવું જરૂરી છે અને જરૂર જણાય ત્યાં તમામે બોલવું જરૂરી છે, એટલે હું બોલવા માગું છું. અને બીજો મુદ્દો છે મોબાઈલનું વળગણ મારી નાખશે. જી હા, મોબાઈલ અને સોશિયલ મીડિયાના કારણે અનેક બાળકો, યુવાનો અને વડીલો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે અને આ જ મોબાઈલથી કેવી રીતે હિંસક વૃત્તિ અને ઘાતક વૃત્તિ આપણા સંતાનોમાં પેદા થઈ છે તેનું વરવું ઉદાહરણ લઈને આપ તમામ સમક્ષ આજે આવી રહ્યો છું. એક અઠવાડિયામાં બીજી વાર આ સોશિયલ મીડિયા અને મોબાઈલને લગતો કાર્યક્રમ કરી રહ્યો છું, કારણ કે ઘટના પણ એટલી ઘાતક અને ચિંતાજનક બની છે. પણ શરૂઆત કરું ટોલ નાકાના સૌથી મહત્વના મુદ્દાથી. એ હકીકત છે છેલ્લા 1.5 દશકની અંદર સ્ટેટ હાઈવે હોય કે નેશનલ હાઈવે કે પછી એક્સપ્રેસ હાઈવે, જબરજસ્ત સુધારો થયો છે, બદલાવ થયા છે, નવા હાઈવે બન્યા છે. આ હકીકત છે, નવી સગવડ મળી છે, એ હકીકત છે. પણ એ સગવડની સામે શું ખરેખર એ ફેસિલિટી જે ટોલ ઉઘરાવવામાં આવે છે, નિયમો જે બન્યા છે તે પ્રમાણેની છે કે નહીં, તેનું વિશ્લેષણ સતત કરવું જરૂરી છે. અને આપણે ગુજરાતે તો એટલે કરવું જરૂરી છે કે જે અહેવાલો પ્રાપ્ત થયા છે, દેશના જે સૌથી 10 ટોલ નાકા છે કે જે વધુ આવક રળી આપે છે, એ 10 પૈકીના બે મારા ગુજરાતના છે. ભરથાણા ટોલ નાકું, જ્યાં ટોલની વસૂલી 2043 કરોડ રૂપિયા સાથે દેશમાં નંબર 1 છે અને દેશમાં નંબર 6 નંબરનું જો કોઈ ટોલ નાકું આવક કરી આપતું હોય તો 1272 કરોડની રકમ સાથે સુરતનું 84નું ટોલ નાકું છે. આટલી આપણે આવક કરી આપીએ છીએ, પણ સ્થિતિ છે શું? 3 દ્રશ્યો જોજો, એનાથી આઈડિયા આવી જશે કે ખરેખર સ્થિતિ છે શું. એક તાપીમાં જે વિરોધ થયો છે એનું, બીજું 65 કિલોમીટરની અંદર 3 જગ્યાએ આપણું ખિસ્સું ખાલી થાય છે. જો કે હવે તો ખિસ્સું ખાલી નથી થતું, સીધું વોલેટ ખાલી થાય છે. કાચ ઉપર એક જે ફાસ્ટેગ લગાવેલું છે એમાંથી રૂપિયા કપાઈ જાય છે એ. અને ત્રીજું રાજકોટનું પીઠડિયા ટોલ નાકું. આ 3ના અલગ અલગ મુદ્દા છે અને એટલે જ એ ત્રણેય મુદ્દા ઉપર વિશ્લેષણ કરવું જરૂરી છે. તાપી જિલ્લાની વાત કરી લઈએ તો તાપી જિલ્લાની અંદર સ્થાનિક લોકો જબરજસ્ત વિરોધ કરી રહ્યા છે. નેશનલ હાઈવે નંબર 53 પર આવેલા ટોલ નાકા પર છેલ્લા ઘણા સમયથી સ્થાનિકોની ટોલમાંથી મુક્તિની માગ સંતોષાતી નથી. અનેકવાર રજૂઆત કરી છતાં પણ કોઈ પ્રકારનો નિવેડો ન આવતા આજે સ્થાનિકો રોષે ભરાયા અને મોન્ડલ ટોલ નાકા પર ચક્કાજામ કર્યો, જેના કારણે 6 કલાક સુધી આ હાઈવે બંધ રહ્યો. વિરોધ કરી રહેલા સ્થાનિક આગેવાન અને પૂર્વ સાંસદ અમરસિંહ ચૌધરી, આગેવાન પ્રવીણ શાહ, એડવોકેટ નવીન પ્રધાનને પોલીસે ડિટેન કર્યા, એટલે કે હિરાસતમાં લીધા અને વાહન વ્યવહાર પુનઃ શરૂ થયો છે. ટોલ મુક્તિને લઈને આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ અપાઈ છે અને એ એટલે અપાઈ છે કે જ્યારે સ્થાનિક વ્યક્તિ છે ત્યારે એટલો ટોલ ભરે કેમ, સ્થાનિક વ્યક્તિ માટે કેટલો ટોલ હોવો જોઈએ એ સત્વરે નક્કી કરવું જરૂરી છે. ત્યારે નહીં કે અનેક દિવસો, મહિનાઓ સુધી સ્થાનિક વ્યક્તિ ટોલ ભરી લે એના પછી. ખેર, હવે બીજો કિસ્સો જોજો. બીજો કિસ્સો રાજકોટનો છે. રાજકોટ જિલ્લાના જેતપુરમાં પીઠડિયા ટોલ પ્લાઝાના દરોમાં ફેરફાર કરાયો. લોકો રોષે ભરાયા છે. પીઠડિયા ટોલ પ્લાઝાનો ટોલ ટેક્સ 45 રૂપિયા તો એ ઘટાડીને 35 તો કરાયો, પણ લોકલ જે દર છે, લોકલ લોકો માટેનો દર છે, એ 10 રૂપિયાથી વધારી સીધો 20 રૂપિયા કરાયો. સીધો 20 રૂપિયા, ડબલ. જેથી આ મુદ્દે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ, જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન સહિતની અનેક સંસ્થાઓએ આજે રોષ વ્યક્ત કર્યો, આવેદનપત્ર આપ્યું અને લોકલ ટોલ દર છે એ ઘટાડવાની માગણી કરી છે. હાલ જેતપુરથી રાજકોટ વચ્ચે 6 લેન રોડ બન્યો છે. ઠેર ઠેર રોડ ખોદી નાખવામાં આવ્યો છે. 6 લેન બનાવવાનું કામ હોવાના કારણે વાહનોને સિંગલ પટ્ટી પર રોડ પર જવા મજબૂર થવું પડે છે. આ બધાની વચ્ચે પણ અહીંયા ટોલ ભરવો પડે છે, હકીકત છે. 6 ટ્રેક બને ત્યારે તમે તાર લેજો,
પણ હાલ જ્યારે કામ ચાલે છે અમને ગતિ મળતી નથી. તમે જેને હાઈવે કહો છો એ હાઈવે અમારા માટે હાઈવે છે જ નહીં, લોકલ રસ્તા કરતાં પણ ખરાબ સ્થિતિ છે. તો પછી ટોલ અને કમસે કમ લોકલ લોકો માટે કેમ આટલો બધો, એ પણ ભાગ છે. અને ત્રીજો જે નીતિન ગડકરી જેને હાઈવે મિનિસ્ટર કહેવાય છે ને હકીકત છે એમને કાયાપલટ કરી છે હાઈવેની, પણ એમને જ કહ્યું હતું કે 60 કિલોમીટરના અંતરની વચ્ચે 2 કરતાં વધુ ટોલ બૂથ રહેવા જોઈએ, એટલે કે 60 કિલોમીટર પછી જ બીજું ટોલ બૂથ હોવું જોઈએ. પણ આ વાત કેટલી હકીકતથી વિચલિત છે એ જાણીશું ને એ પહેલાં નીતિનભાઈ ગડકરીએ શું કહ્યું આપણા મંત્રીશ્રીએ, કેન્દ્રીય મંત્રીશ્રી, એ પણ જોઈ લઈએ. 60 किलोमीटर के बीच में टोल नहीं आता है और कुछ जगह चालू है. मैं आज सदन को विश्वास दिलाता हूं, बहुत बार ये गलत काम हो रहा है, इलीगल है. मैं बार बार कहता हूं पर पैसे मिलते इसलिए डिपार्टमेंट हाँ करते हो. हाँ, ये इनका कितने दिन मेरे से झगड़ा किया इन्होंने, बोले जी ने बहुत. अब मैं बता रहा हूं कि इसके बाद 3 महीने के अंदर 60 किलोमीटर के अंदर एक ही टोल नाका होगा, दूसरा होगा तो वो बंद किया जाएगा. क्योंकि लोगों को जरूर है कि हमें पैसा भी चाहिए, इसका मतलब लोगों को तकलीफ नहीं देनी चाहिए. ગડકરીજીએ જે આ વાત કરી હતી 22 માર્ચ 2022માં પાર્લામેન્ટમાં, 3 વર્ષ પૂરા થઈ ગયા ગડકરી સાહેબ, 3 મહિનાની 3 વર્ષ. પણ તમારી આ NHAI હાઈવે ઓથોરિટી ઘણી હોશિયાર ને શાણી છે. એક જ હાઈવે ઉપર હું તમને હવે બતાવીશ મારા ગુજરાતની અંદર 65 કિલોમીટરમાં 3 બૂથ કેવી રીતે આવેલા છે અને પાછું નામ 2 અલગ અલગ હાઈવે પાડી દેવામાં આવે છે. એક જ રોડ, હું રાજકોટથી એ રોડ ઉપર સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળું, એક જ રોડ, પણ 65 કિલોમીટરમાં 3 વાર મારા ફાસ્ટ્રેગમાંથી રૂપિયા કપાય. જો ફાસ્ટ્રેગ ના હોય તો ડબલ રૂપિયા કપાય. આપ એ દ્રશ્યો જોજો. અને દ્રશ્યો છે ગીર સોમનાથના ઉના સોમનાથ હાઈવેના. 65 કિલોમીટરની અંદર 2 નહીં ગડકરી સાહેબ 3 ટોલ બૂથ છે. વેળવા, ડારી, સુંદરપરા. અનેક લોકોની આ વારંવાર ફરિયાદ આવી છે અને એટલે જ એબીપી અસ્મિતા સંવાદદાતાએ 2 વ્હીલર ઉપર એ પ્રવાસ કરી આપ સુધી અને આપના વિભાગના અધિકારી સુધી વાત પહોંચાડવાનો પ્રયાસ કર્યો કે સાહેબ 60 કિલોમીટરે બીજું ન હોવું જોઈએ નહીં, હવે તો 65 કિલોમીટરે 3 વાર ચિરાઈએ છીએ. જોઈ લો ગડકરી સાહેબ અને તમારા વિભાગના કોઈ અધિકારી, આપ તો હિન્દી ચેનલ જોતા હશો, પણ તમારા NHAIના જે ગુજરાતના અધિકારીઓ છે એમના માટેનો આ અહેવાલ. ગીર સોમનાથ જિલ્લાના ઉના કોડીનાર હાઈવે પરના વેળવા ટોલ બૂથ પર અત્યારે અમે છીએ અને અહીંયાથી હવે અમારી સફર શરૂ થાય છે. આ જુઓ ડિસ્પ્લે ઉપર 00 છે કિલોમીટર. તો અહીંયાથી હવે સુંદરપરા ટોલ બૂથ કેટલું દૂર છે અને એ સુંદરપરા ટોલ બૂથથી આદરી ટોલ બૂથ કેટલું દૂર છે, આ ટોલ બૂથની ત્રણેય ટોલ બૂથની કેટલો ગેપ છે, મતલબ કે કેટલા કિલોમીટરમાં ત્રણેય ટોલ બૂથ આવ્યા છે એ જાણવાનો પ્રયાસ કરીશું. અમે હવે પહોંચ્યા છે વેરાવળ તાલુકાના સુંદરપરા ગામે અને આ સુંદરપરા ગામનું એ ટોલ બૂથ છે જે 2nd નંબરનું છે અને આ ટોલ બૂથ પણ ગત દિવાળી બાદ શરૂ કરવામાં આવ્યું હતું. આ ટોલ બૂથ છે એ 2જા નંબરનું છે ને અહીંયા પહોંચતા લગભગ અમારે 41 કિલોમીટર જેવો અંતર છે તે કાપવું પડ્યું છે. મતલબ કે આ બંને ટોલ બૂથ છે તે 41 કિલોમીટરની અંદરમાં આવે છે. હું એ ત્રીજું ટોલ બૂથ જે વિવાદ છે એ ત્રીજા ટોલ બૂથ પર જવા રવાના થઈએ છીએ. તો એ ટોલ બૂથ અને વેળવા ટોલ બૂથને કેટલું અંતર છે એ પણ જાણી શકાશે. તો અમે અત્યારે જુનાગઢ સોમનાથ હાઈવે પર વેરાવળ નજીકના એ ટોલ બૂથ ડારી ટોલ બૂથ પહોંચ્યા છે. આ એ ટોલ બૂથ છે જે સૌપ્રથમ શરૂ કરાયું હતું વર્ષો પહેલા અને અહીંયા પહોંચતા અમારે કુલ 65 કિલોમીટર છે તે વેળવાથી અહીંયા સુધી 65 કિલોમીટર જોવા મળે છે. મતલબ કે આ જે અંતર છે ત્રણેય ટોલ બૂથ વચ્ચે વેળવા, ત્યારબાદ 41 કિલોમીટર વેળવાથી સુંદરપરા ટોલ બૂથ હતું અને સુંદરપરા 41 કિલોમીટર બાદ અહીંયા પર પહોંચતા 65 કિલોમીટર, મતલબ કે 41 ને 20 મતલબ 24-25 કિલોમીટર દૂર આ ટોલ બૂથ છે. તો આ બંને વચ્ચે અંતર માત્ર 24-25 કિલોમીટરનો છે. જ્યારે સુંદરપરાથી વેળવાનું અંતર છે તે 41 કિલોમીટરનું છે. તો 65 કિલોમીટરની અંદર
આ 3 ટોલ બૂથ છે. વેળવા અને સંદરપરા 2 ટોલ બૂથ શરૂ થયા દિવાળી બાદ. અનેક રજૂઆતો કરવામાં આવી પણ ટોલ લેવાનું બંધ ન થયું અને આ મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. એક સંસ્થા હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે અને કહ્યું છે કે આ લૂંટ છે. સવાલ એ છે કે જ્યારે ખુદ દેશના કેન્દ્રીય મંત્રી કહી રહ્યા હોય, એમને વચન આપ્યું હોય, તો કેવો કિમિયો અજમાવવામાં આવતો છે જેના કારણે 20-25 કિલોમીટર જાઓ અને સીધા પૈસા કપાઈ જાય, બીજા 30 કિલોમીટર જાઓ ફરીથી પૈસા કપાઈ જાય, ત્રીજી વાર 60-65 કિલોમીટર થાય ટોટલ, એટલામાં ત્રીજી વાર કપાઈ જાય. અને આ ન જ કપાવા જોઈએ. ટોલ સારી વસ્તુ છે, રસ્તા સારી વસ્તુ છે, પણ એનો મતલબ ન હોઈ શકે કે મનમરજી ટોલ ઉઘરાવવામાં આવે. અનેક ઠેકાણે રોડ રસ્તા રિપેર નથી થયા, ડાયવર્ઝનો આપ્યા છે, છતાં પણ ટોલ ઉઘરાવવામાં આવે છે. ટોલ પ્લાઝા ઉપર ટોયલેટ બાથરૂમની સારી વ્યવસ્થા હોવી જોઈએ, આપણે જાણીએ છીએ, નથી હોતી, છતાં પણ રૂપિયા ઉઘરાવવામાં આવે છે. કોઈ એની સાફ સફાઈનું ધ્યાન નથી આપતું. ત્યાં કોઈ વાર દવા માગજો, કોઈને ઇન્જરી થાય તો એ પણ કદાચ નહીં હોય, છતાં પણ રૂપિયા ઉઘરાવવામાં આવે છે. નિયમ 2 તરફી હોય ગડકરી સાહેબ, સિક્કાની 2 બાજુ હોય, વાઘ અને કાંટો બંને હોય. ખાલી તમે કિંમત છાપો ને એનાથી એકલો સિક્કો ન બને. અમે ભારતના નાગરિક છીએ, કર ભરવા તૈયાર છીએ, પણ લૂંટાવા તો નહીં જ. અને એટલે જ ચર્ચા કરવા વિમલભાઈ ચુડાસમા ધારાસભ્ય છે ગીર સોમનાથના, અશ્વિનભાઈ બેંકર ભારતીય જનતા પક્ષના નેતા છે, મુકેશભાઈ દવે કાર્યકારી પ્રમુખ અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન. વિમલભાઈ, હજી તો તમે નસીબદાર છો કે પેલો 6 લેન આપણો રાજકોટ અમદાવાદથી રાજકોટ પૂરો નહીં થયો, બાકી ત્યાં તમારું કપાવવાનું નક્કી જ છે. ખિસ્સું કપાય કે ફાસ્ટ્રેક કપાય કે જે હોય, ત્યાંથી બચીને જશો તો રાજકોટ આગળનો રોડ કેવો છે તમે જાણો. હું હમણાં વચ્ચે જઈને આવ્યો, ટોલ ભરવાનો પણ પછી અડધો કલાક ટ્રાફિકમાં ફસાવાનું. મને એ જ ખબર નથી પડતી આટલો ટોલ, આ 65 કિલોમીટરમાં 3, તમે વિધાનસભામાં વ્યસ્ત હતા કે આ ગડકરી સાહેબનો કોઈ દિવસ સાંભળ્યા જ નહીં. 65 કિલોમીટરની અંદર 3 વાર રૂપિયા ભરો સાહેબ. તમે કહું તો ભરી બી લઈએ, પણ ગરીબ માણસનું શું થાય? અને ગીર સોમનાથ દાદાના દર્શન કરવા આવવું હોય એ પહેલાં 200-300 રૂપિયા તો એમ જ આપી દેવાના. રોનકભાઈ, તમારી વાત સાચી છે કે આજે જે રાજકોટથી આપણે જેતપુર જતા હોય તો ત્યાં ટોલ ટેક્સ પણ દેવામાં આવે છે અને સંપૂર્ણ રસ્તો ખોદી નાખવામાં આવેલો છે અને એક સાથે આખો રસ્તો ખોદી નાખ્યો છે. અને એ જે પણ એજન્સી કામ કરી રહી છે એ એજન્સીની કામ ગોકુળ ગતિએ કામ ચાલી રહ્યું છે, ન કરવા બરાબર. એ મેં વિધાનસભામાં પણ પ્રશ્નો ઉપાડ્યો હતો. ત્યારે તમે જેતપુરથી પછી સોમનાથ બાજુ જઈ રહ્યા આપણે, ત્યારે ડારી ટોલ નાખું જે મારી વેરાવળ વિધાનસભામાં આવેલું છે, અને ત્યાંથી સુંદરપરા ટોલ નાકું એ સૂત્રાપાડા વિધાનસભામાં આવેલું છે, ત્યાંથી 24 કિલોમીટર થાય છે. અને ત્યાંથી વેડવા ટોલ નાકું એ 41 કિલોમીટર થાય છે. એ કોડીના તાલુકામાં આવે છે. અને આ પ્રશ્ન પણ મેં ફરિયાદ સમિતિ આવે છે જિલ્લા કલેક્ટરની, એમાં ફરિયાદ સમિતિમાં પણ આ પ્રશ્ન મેં મૂકેલો. ત્યારે એ લોકોએ રાઇટિંગમાં મને આપેલું કે આ 65 કિલોમીટરમાં જે 3 ટોલ નાકા આવે છે, ત્યારે મેં એમને એ પણ કીધેલું કે 60 કિલોમીટરમાં આ ભારતના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીજીએ પણ કીધેલું કે ભાઈ 60 કિલોમીટરની અંદર 2 ટોલ નાકા હોવો જોઈએ, એ જાહેરમાં એવું એમને કીધેલું. ત્યારે આ એક ટોલ નાકું કોઈ પણ રદ કરવું જોઈએ અને 60 કિલોમીટરમાં 2 ટોલ નાકા આવવા જોઈએ. ત્યારે એ લોકોએ કલેક્ટર ઓફિસમાંથી મને રાઇટિંગમાં લખીને આપેલું છે કે આ 2 રસ્તાઓ છે એ અલગ અલગ યોજનાના, નેશનલ યોજનાના, અલગ અલગ યોજનાના બનેલા છે, એટલે આ 65 કિલોમીટરમાં 3 ટોલ નાકા છે. તો મેં એમને કીધું કે તમારું મારે સાચું માનવું કે આ ભારત સરકારના કેન્દ્રીય મિનિસ્ટરનું સાચું માનવું. હવે આટલા સમયથી મારી ગીર સોમનાથ જિલ્લાની પ્રજા તો હેરાન છે, પરેશાન છે. બિલકુલ વિમલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, સવાલ એ છે કે તમે 2 યોજનાઓ કરી અલગ અલગ, અમારે શું લેવા દેવા ભાઈ? અમે તો એક જ રોડ વાપરીએ છીએ ને, એક જ હાઈવે વાપરીએ છીએ ને. એવું તો છે ને બીજો કોઈ કનેક્ટેડ હાઈવે વાપરીએ છીએ? ગડકરી સાહેબ અને એમના વિભાગના કોઈ અધિકારી સમજતા હોય, જોતા હોય તો મહેરબાની કરીને આ જોજો. મુકેશભાઈ જોડાય છે. મુકેશભાઈ, અગાઉ પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, ફરી એકવાર ચર્ચા આ જ મુદ્દે કરવી પડે છે. આપ શું માનો છો? ગંભીર નથી આ મંત્રાલય આ મુદ્દે, કે પછી એમને એમ જ છે કે ગુજરાત એટલે સોનાની ખાણ?
જો એક વસ્તુ તો તમને કહું કે હવે ગડકરી સાહેબના જે સ્ટેટમેન્ટ ત્યાં લોકસભામાં હોય કે છાપામાં હોય કે અમે પર્સનલી એમને મળવા ગયો ત્યારે હોય, હવે અમને થોડો વિશ્વાસ એમાંથી હટી ગયો છે. તમે 360 કિલોમીટરનું ડિસ્ટન્સ કહો છો કે એના કિલોમીટરના રેટ કહો છો. મને ખબર નથી કે ગીર સોમનાથનો રસ્તો જે છે તે રાજ્ય સરકારનો હસ્તકનો છે કે નેશનલ હાઈવે ઓથોરિટીનો છે, મને ખ્યાલ નથી. પણ છતાં બી 2 ટોલ હોય કે 3 ટોલ હોય, ઘણી વખત વધુ ટ્રાફિકને વચ્ચેથી ડાયવર્ઝન નીકળી જતા હોય તો એને ટેપ કરવા માટે આવી રીતે ટોલ બૂથ બનાવવામાં આવે છે, જેથી કરીને એના જે કન્સેશનર હોય એને આવકના પૈસા મળી રહે. બીજું એ કે જ્યારે ટોલના જે ગાડી જુદા જુદા પ્રકારના વાહનો છે, જેમ કે કાર છે, પછી મલ્ટી એક્સલ ગાડી છે, સિંગલ એક્સલ ગાડી છે, એ બધા ગાડીના પર કિલોમીટરના રેટ છે. હવે એ બે ટોલ બૂથમાં લે કે 3 ટોલ બૂથમાં લે, એનો કિલોમીટરનો રેટ પ્રમાણે ટોલ લેવામાં આવે છે. સવાલ એ નથી કે કેટલા રૂપિયા જાય છે, સવાલ એ છે કે વાહનોને કેટલી વખત હાઈવે ઉપર ઊભા રહેવું પડે છે. વાહનને વધારે જો ઝડપથી મૂવ કરાવવો હોય તો એની અંદર જેટલા ટોલ બૂથ ઓછા હોય એટલી વાર એને ઓછું રોકાવવું પડે. અમે 2008થી આ સબ્જેક્ટમાં જોડાયેલા છીએ. 2008થી અમે આ બાબતની વાત કરી રહ્યા છીએ અને 2023 સુધીમાં અમને ઘણી બધી નિરાશા આ વિભાગ તરફથી મળી છે. અને એ ટોલ બાબતમાં એમનું જે મનમાની હોય છે એ જ થાય છે. અને અમુક મુદ્દાઓ ઉપર તો રાજ્ય સરકારના હસ્તકના ટોલ અને નેશનલ હાઈવેના ટોલ, એ બાબતની મેટર અહીંયા ગુજરાત હાઈકોર્ટમાં ઓલરેડી સબજ્યુડાઇઝ છે. અને ત્યાર પછી સરકારે 2023 ઓક્ટોબરમાં એક નવું નોટિફિકેશન પાડીને જે સૌથી વધારે ગંભીર નોંધ લેવા જેવું છે કે તેમનું કહેવું છે કે અમે લોકો ટોલ ક્યારે બંધ કરવાના નથી, અમે ક્યારે ટોલ ઓછો કરવાના નથી, અને અમે પરપેચ્યુટીનો મતલબ એવો થાય છે કે ચાંદો સૂરજ તપે ત્યાં સુધી અમે ટોલ લઈશું. તો અત્યાર સુધીની જે કમિટીઓ બની, અત્યાર સુધીના જે પ્રોડક્ટિવ ડિસ્કશન થયા, મિટિંગો થઈ, તો તેની અંદર એવું નક્કી થયું હતું કે જ્યારે એની પૈસાની રકમ મળી જાય તો ત્યાર પછી એમાં માત્ર મેન્ટેનન્સનો ખર્ચો હોવો જોઈએ. તો મેન્ટેનન્સનો ખર્ચો કેટલો હોવો જોઈએ? તો એ બાબતે બહુ બધા સંશોધનો બાદ એમાં એક્સપર્ટોની કમિટી અને એન્જિનિયરિંગવાળા, રોડવાળા, એ બધા લોકોએ ભેગા થઈને નક્કી કર્યું કે 30-35% બનતું હતું, પણ છેવટે 40%માં થયું હતું કે રોડની બનાવવાનો ખર્ચ રિકવર થઈ જાય તો મેન્ટેનન્સ માટેનો 40% આપણે પૈસા લેવા. 2008થી લઈને 2023 સુધી અમે આ બાબતે ફોલોઅપ કરતા રહ્યા, ઝઘડતા રહીએ તો ના કહીએ, પણ રજૂઆત કરતા રહ્યા, વિનંતી કરતા રહ્યા. છેવટે કોર્ટમાં બી ગયા અને સરકારે ઓક્ટોબર 2023માં એક નોટિફિકેશન પાડી દીધું બહાર કે અમે લોકો હવે ટોલની અંદર 40% કરવાના નથી, અમે 100% પ્રમાણે ટોલ લઈશું અને અમારે પૈસાની જરૂર છે અને અમારે જ્યાં સુધી લેવું હશે ત્યાં સુધી અમે ટોલ લઈશું. આ વાત છે સરકારની. ખેર, આપનો ખૂબ ખૂબ આભાર. બેન્કર સાહેબ મારી સાથે જોડાયા છે. બેન્કર સાહેબ, આનંદીબેનને આખું ગામ ભૂલી ગયો છે, પણ એમનો આભાર કે રાજીનામું આપ્યું એના 3 દિવસ પહેલાં આ સ્ટેટના જે રોડ હતા ને એના ઉપરથી ટોલ દૂર કર્યો. પણ આ ગડકરી સાહેબને સમજાવો તો ખરા કે એમના અધિકારીઓ માસ્ટર છે, મેજિશિયન છે, પણ અમે મેજિશિયન નથી, પરસેવો પાડીને રૂપિયા ભેગા કરીએ છીએ આ ટોલ ભરવા માટે નહીં. એક વાહનનો ટેક્સ ભરીએ છીએ, પેટ્રોલ ઉપર ટેક્સ ભરીએ, ડીઝલ ઉપર ટેક્સ ભરીએ, અને પછી ટોલ લોન તમે નિયમોથી પાછા વિપરીત લો. અને પાછા બીજું બહાનું આ જવાબ વિમલભાઈ કહેતા હતા એમ કે 2 અલગ અલગ યોજનાઓ. ભાઈ અમારે શું લેવા દેવા? કેમ નથી સમજતી સાહેબ આ સરકાર? ડબલ એન્જિનની સરકાર છે ને સાહેબ, ક્યાંક તો ટ્રિપલ એન્જિન છે. શું કરવા નહીં સમજતી, મને સમજાવો ને. રોનકભાઈ, ભારત દેશની અંદર રોડમેન તરીકે પ્રખ્યાત અને એક પીડબ્લ્યુડી મિનિસ્ટર તરીકેથી સફળતાપૂર્વક કામ કરીને આજે દેશમાં જો કોઈએ વિશ્વાસપાત્ર નામ મેળવ્યું હોય તો એમનું નામ ગડકરીજી છે. ગડકરીજી પાસે આ બધા વિષયો ના પહોંચ્યા હોય અને સોલ્વ ના કરે એવા વ્યક્તિ નથી. હું અત્યારે હાલ આપને આ વિષયથી આશ્વત કરવા માગું છું
સૌથી પહેલાં આપણે ચર્ચા કરી લઈએ હજીરા ધુલિયા રોડ 53 નેશનલ હાઈવે નંબર 53. એમાં જે થયું છે કે એ બીઓટી મોડલ ઉપર હાઈવે બનાવવામાં આવ્યો અને એમાં પૂરતું એને પ્રોજેક્શન હતું, એટલા નાણાં નહોતા મળતા, એટલે કોર્ટમાં ગયા હતા. અને કોર્ટમાં જવાના કારણે લિટિગેશન ઊભા થયા અને લિટિગેશનના કારણે ત્યાં કંઈક મેન્ટેનન્સ વગેરેના પ્રશ્નો ઊભા થયા હતા. ત્યાં એક સારા અધિકારીની નિમણૂક થવાથી એમણે વાદ વિવાદની કોર્ટમાં જવા કરતાં સરકારની યોજના વિવાદથી વિશ્વાસમાં એમને પુનઃ પ્રસ્થાપિત કરી એ રોડ સારો બની આપ્યો. અને એના કારણે ત્યાં ભારણ વધ્યું એટલે ત્યાંના ટેનન્ટ આપણા રહીશો છે, એમનું કહેવું છે કે અમને આમાંથી મુક્તિ આપો. પરંતુ સરકારના નિયમો પ્રમાણે લોકલ લોકોને 20 કિલોમીટરના એરિયાની અંદર જ્યારે પ્રવાસ કરવાનો હોય ત્યારે ન્યૂનતમ એટલે કે 315, 300-350ની આસપાસમાં મંથલી પાસ નીકળે છે. પાસ કરવાનું કારણ એટલા માટે કે કોન્ટ્રાક્ચ્યુઅલ જે એના ડેટા છે કે કેટલા વાહનો ગયા ના ગયા અને એના આધારે એમને જે કોમ્પન્સેશન મળવું જોઈએ એ વિષય છે. એટલે ત્યાંથી જે પણ મિત્રો સ્થાનિક લોકો આ વાત કરે છે શક્ય નથી, એમને મંથલી પાસની વ્યવસ્થા છે. હા, સરકારના હાઈવેમાં કોઈ 2 વ્હીલર કે 3 વ્હીલર કે પછી આપણા ટ્રેક્ટર્સ એ બધા લોકોનો ટેક્સ લેવામાં આવતો નથી. માત્ર ને માત્ર અત્યારે સ્થાનિક વિષય જે છે એ એમની પંજીકરણના સંદર્ભની અંદર વ્યવસ્થાના સંદર્ભમાં આખા દેશમાં લાગુ છે. એ જ રીતે અહીંયા વાત થઈ જેતપુરમાં કે 10ના 20 કરી દીધા. ચોક્કસથી ચિંતાજનક વાત. હમણાં જ નીતિન ગડકરીજીએ એક નિવેદનમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે અમે સમીક્ષા કરીશું અને સમીક્ષા કરીશું ત્યાં સંપૂર્ણ સમીક્ષા થશે. વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યા છે, આરસીસીના રોડ બનાવવામાં આવ્યા છે, ત્યાં પ્રશ્નો નથી. પણ ક્યાંક ને ક્યાંક રોડના બાબતે પ્રશ્નો થયા હોય, ખાડા પડ્યા હોય તો એ કોન્ટ્રાક્ટરને અમે બોલાવીશું, એની કમ્પ્લેન નોંધીશું, એને દંડ કરીશું અને એની પર કાર્યવાહી કરીશું અને વધારે પૈસા લેવાના ધ્યાનમાં આવતા હશે તો પણ કરીશું. એટલે આ જે 20 રૂપિયા લેવાની વાત છે અને જો એસોસિએશન ત્યાં માગણી રજૂઆત કરશે તો ચોક્કસથી એનું નિરાકરણ આવવાનું છે. 60 કિલોમીટરની જે વાત છે એ વાત સાચી છે કે અનેક જગ્યાએ અમુક વાહનો એ પેલા બીજા રોડ પરથી ટ્રાન્સફર થઈ જવાના કારણે ત્યાં આગળ ટોલ જે એજન્સીને ઉઘરાવવામાં નિયત એનો જે પ્રોજેક્શન આંકડો નહોતો આવતો, વધતા કોઈ શહેર આવતા હોય એટલે કમ્પલ્સેશન થતું હતું કે આપણે વચ્ચે ટોલ 40 કિલોમીટર આવી જાય, 20 કિલોમીટર આવી જાય. એનો રસ્તો આદરણીય ગડકરીજીએ કાઢી દીધો છે. સૌને આનંદની વાત થશે કે આ 1લી તારીખથી એની જાહેરાત થશે કે ડિજિટલ કલેક્શન થશે ટોલનું અને એમાં જેટલા કિલોમીટર આપણે ફર્યા હશું એટલો ટેક્સ કપાવવામાં આવશે. અને આ સંસદ ચાલુ છે. તારીખ 1લી તારીખથી એનું નવું નોટિફિકેશન આવશે અને અનેકવિધ સુધારાઓ સાથે આદરણીય ગડકરીજી લોકોને સુવિધાની સાથે લોકોની સાથે ટેક્સના નાણાં જો વસૂલ કરે છે તો ચોક્કસથી સુવિધા આપશે. એ વાત સાચી છે કે રોડ સારા આપણે વાપરવા છે તો પૈસા તો આપવા પડશે. બેન્કર અને પૈસા આપવાની માંથી મુક્તિ મળવાની નથી, પરંતુ સુવિધાના હકદાર છીએ. બેન્કર સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. 1 એપ્રિલનો દિવસ 1 એપ્રિલનો દિવસ કેવો હશે ખબર નથી, પણ 2 એપ્રિલથી તો આપણને એની રાહત મળે. તો બેન્કર સાહેબ, તમારા મોઢામાં ઘી શક્કર, પણ એટલું જરૂરથી કહેજો, રોડ જ્યાં સારો નથી ને ત્યાં તો માપનો ટેક્સ લેવો જોઈએ અથવા ના લેવો જોઈએ. કારણ કે નિયમ છે ને, સારો રોડ આપ્યો એ ના હોય. અને વૈકલ્પિક વ્યવસ્થા ગડકરીજીના ડિપાર્ટમેન્ટે ક્યાંય રાખી નથી. એ પણ બેન્કર સાહેબ કોઈના થ્રુ આપણે કહેવડાવજો. વૈકલ્પિક વ્યવસ્થા વગર બધી જગ્યાએ રોડ એક્વાયર્ડ થઈ ચૂક્યા છે. એક સામાન્ય નાગરિકને હાઈવે ઉપર નથી જવું, એક્સપ્રેસ હાઈવે ઉપર. વૈકલ્પિક વ્યવસ્થા શું ભાઈ, જે હતી એ લઈ લીધી છે. અને ફરીથી કહું છું, ટોલ ટેક્સ હોવો જોઈએ, સારા રસ્તા બનવા જોઈએ, પણ બધું તોડીને હોય ને, ટોલ ટેક્સનો મતલબ એ તો ના હોય કે મન ફાવે એમ ખાલી કરવાનું કીધું.